વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધામધૂમપૂર્વક દશામાની આગમન યાત્રા નીકળી હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધામધૂમપૂર્વક દશામાની આગમન યાત્રા નીકળી હતી। ઠેકરનાથ દશામા યુવક મંડળના દશામાની આગમન યાત્રા નીકળી હતી। ઇકો ફ્રેન્ડલીમાં દશામાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવશે। દશામાની સ્થાપના 1990 થી કરવામાં આવે છે। અષાઢ વદ અમાસના દિવસે દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। 14 ઓગસ્ટના દિવસે માં દશામાની મૂર્તિની સ્થાપના કરાશે। હજારોની સંખ્યામાં ડીજેના તાલે માઈ ભક્તોએ માતાજીના આગમનમાં ઝૂમ્યા હતા। દશામાનું સ્વાગત ઠેર ઠેર કરવામાં આવ્યું હતું। આ ઠેકરનાથ દશામા યુવક મંડળ છે। આ 1990 થી અમે સ્થાપના કરી છે। અમારું આ 35મું વર્ષ છે। આ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ છે, પ્યોર માટીની મૂર્તિ છે। આનો કલાકાર છે તપન અન્ના, જે ગોરવામાં બનાવવામાં આવે છે, બંગાળી કારીગર છે અને લાખોની સંખ્યામાં અહીં પબ્લિક દર્શન કરવા આવતી હોય છે ડેલી। 10 દિવસ અમારો પ્રોગ્રામ ચાલે છે। એમાં 2 ટાઈમ આરતી થાય છે, રાત્રે કંઈ ગરબાનો પ્રોગ્રામ હોય છે। રોજે લગભગ 35-40 હજાર માણસ દર્શન કરવા ડેલી આવતા હોય છે અને અહીંને શ્રદ્ધા એવી છે કે જે પણ કોઈની મનોકામના હોય છે ત્યાં પૂરી થઈ જાય છે। કેટલા વર્ષથી બેસાડો છો તમે? આ અમારે 1990 થી સ્થાપના છે, લગભગ 35મું વર્ષ છે। આ માટીની પ્યોર માટીની મૂર્તિ છે। શંકરભાઈ ઠાકોર।